સુરતના સાડીના કારખાનામાં એક વ્યક્તિ બંદૂક લઈને આવે છે અને સાડીના માલિકોને કહે છે કે 10 લાખ તૈયાર રાખજે। સાથે જ કારખાનામાં જઈને દરવાજા બંધ કરી દે છે અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ પણ કરે છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે અને ગઈકાલ બપોરે ખાતામાં 3 કારીગર જેમાં મોહમ્મદ સમીર, કમરુદ્દીન અંસારી અને દેવેન્દ્ર કુમાર ત્યાં હાજર હતા। ત્યારે આશરે 12:30 વાગ્યે પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ ત્યાં આવ્યો અને તેની પાસે બંદૂક હતી અને તેની સાથે એક બીજો અજાણી વ્યક્તિ પણ આવે છે અને બંને ખાતામાં ઘૂસીને દરવાજો બંધ કરી નાખે છે અને ખાતાની ઓફિસના કાચ પર 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ પણ કરે છે। સાથે જ આરોપીઓ જતા જતા કારીગરોને કહેતા ગયા કે માલિકને કહી દેજો કે 10 લાખ તૈયાર રાખે। સમગ્ર બનાવનો સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યો છે। સમગ્ર મામલે પૂણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે। સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે આ બનાવ વખતે 3 કારીગરને ભેગા મળીને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ અપશબ્દ કહીને જણાવ્યું હતું કે તમને લોકોને અહીંયા કામ કરવાનું ના પાડી હતી તો પણ તમે અહીંયા કામ કરો છો એમ ડરાવી ધમકાવીને 3 કારીગરોને તમાચા માર્યા હતા અને ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા। સમગ્ર મામલે સાડીના કારખાના માલિક મદનસિંહ ભાટીએ જણાવ્યું હતું કે તેમણે માર્કેટમાં હતા અને ત્યારે તેમના ખાતામાં 2 જેટલા લોકો ઘૂસી આવ્યા હતા, જે પૈકી એક તેમનો જૂનો કારીગર હતો જે 1.5 વર્ષ પહેલાં અહીંયા કામ કરતો હતો અને આ બંને લોકોએ કારીગરોને ધાક ધમકી આપી હતી અને અહીંયા નહીં કામ કરવાનું જણાવ્યું હતું। આ સાથે જ 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ માલિકને કહી દેજો કે 10 લાખ રૂપિયા તૈયાર રાખે તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે વ્યક્તિને શોધી કાઢવા માટે પોલીસની ટીમો કામે લાગી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ